હવે જો આગળ આપણા ચેપ્ટરની વાત કરવા જઈએ તો ટોપિક કંઈક એવો છે, નફો અને નુકસાન 11.3ની અંદર 11 તમે અત્યારે નિહાળી રહ્યા છો. તો નફો અને નુકસાનની અંતર્ગત ઘણા બધા વેરાયટીવાળા પ્રશ્નો બનતા હોય છે. એમાં પૂર્વ પૂછાયેલા પ્રશ્નોને આપણે ધ્યાનમાં લેવાના છે. તો કઈ કઈ રીતના પેટર્ન બને છે, કઈ કઈ રીતે એને સોલ્વ કરવાનું થાય એની વાત કરશું. નફો હોય તો એને આપણે જનરલી પ્લસ કરીએ છીએ અને નુકસાન હોય તો આપણે શું કરીએ છીએ? માઇનસ. નુકસાન એટલે કે ખોટ કહેવામાં આવે. ટકાવારીમાં તમે ઘણા બધા પોર્શન ભણી ગયા છો, એ પણ અહીંયા કદાચ રિપીટ થવાની શક્યતાઓ રહેશે. તો સૌપ્રથમ આપણે આપણા પ્રશ્ન પહેલાંની વાત કરવા જઈએ કે એક વસ્તુને ₹240માં વેચતા વેપારીને 10% ખોટ પડે છે. જો તેને 20% નફો જોઈતો હોય તો તે વસ્તુ એને કેટલામાં વેચવી જોઈએ? હવે એક સમજો તો કે ભાઈ ખોટ હંમેશા શું થાય? માઇનસ થાય. આની અંદર જે બેઝિક કન્સેપ્ટ છે એ હું જેમ જેમ પ્રશ્ન ચાલુ રહેશે, બાકી જનરલી શું હોય કે કોઈ પણ પ્રકારનું ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ એ પહેલાં હું તમને બેઝિક આખું તમારું સ્ટ્રોંગ કરતો હોઉં છું. ભાઈ પડતર કિંમત કોને કહેવાય, ખરાજાત, વેચાણ કિંમત, છાપેલી કિંમત, વળતર, વટાવ, આ બધી વસ્તુનો કોન્સેપ્ટ શું છે એની હું ચર્ચા કદાચ પહેલા લેક્ચરની અંદર સ્ટાર્ટિંગમાં કરતો હોઉં છું. પણ અહીંયા આપણે શું જોઈએ છીએ તો અત્યારે આપણે પ્રશ્નનું સોલ્યુશન કરીએ છીએ, પૂર્વ પૂછાયેલા પ્રશ્નો. એટલે અહીં બેઝિક છે ને એ જેમ જેમ તમારો આગળ ક્વેશ્ચનની અંદર તમારે બેઝિકની જરૂર પડશે એમ આપણે એના બેઝિકના કોન્સેપ્ટનો ઉપયોગ કરશું. રેડી? તો અહીંયા એક વસ્તુ વિચારો તો ભાઈ એક વસ્તુ મેં 240માં વેચી, એના કારણે શું થયું? મને 10%ની શું ગઈ? ખોટ. જો મને 10%ની ખોટ ગઈ હોય એનો મતલબ એવો થાય કે આ મેં વસ્તુને 90% કિંમતે વેચેલી હશે. જો હું સીધી શોર્ટકટ ઉપર આવું છું, અહીં ક્યાંય પડતર કિંમતને, વેચાણ કિંમતને એવું કંઈ હું ધારતો જ નથી, સીધી મારા કોન્સેપ્ટ ઉપર જ આવું છું, સીધી મારા શોર્ટકટ ઉપર જ આવું છું. એટલે મને આઈડિયા આવ્યો કે ભાઈ 240માં વેચી એના કારણે મને 10%ની ખોટ ગયેલી છે. તો સૌ પ્રથમ હું એટલું વિચારીશ કે આ વસ્તુ મેં 90%એ વેચી હોય. રેડી? જો 90%એ વેચેલી છે અને એનો મતલબ એવો થાય કે ભાઈ 90%એ કિંમત કેટલા રૂપિયા આપી છે? 240 રૂપિયાની કિંમત આપેલી છે. 90%એ 240. પણ આ કેસની અંદર મારે કરવાનું છે શું? તો મારે 20%નો નફો જોઈએ છે. 20% નફો જોઈતો હોય એનો મતલબ એવો થાય કે આ વસ્તુને મારે 120%એ વેચવી જોઈએ. શું કામ? કારણ કે પડતર કિંમત તો 100% હોય. 100%માં બીજો તમારો 20% નફો એટલે 120%એ આ વસ્તુને વેચતા અને વેચાણ કિંમત કઈ મળે? આવો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે. અને સોલ્વ કરવા જઈએ તો 120 ગુણ્યા 240 અને છેદમાં કેટલા આવશે? તો કે 90. રેડી? હવે આના હું છેદ ઉડાડવા જાઉં તો આવું કંઈક બને કે ભાઈ 0 0 ઉડી ગઈ. અહીંયા 4 તેરી 12, અહીં 3 તેરી 9, અહીંયા 8 તેરી 24 અને 8 ચોક 32. તો આની જે કિંમત આવવાની છે કેટલા રૂપિયા આવવાની છે? 320 રૂપિયાની કિંમત આવવાની છે, જે તમે ઓપ્શન નંબર બીની અંદર જોઈ શકો. 320 રૂપિયા. રેડી? આ કોન્સેપ્ટથી તમારે ચાલવાનું રહેશે. આગળ વધશું. પ્રશ્ન બીજાની વાત કરવા છે. બીજો પ્રશ્ન ક્યાંક ખોટ હોય તો માઇનસ, નફો હોય તો પ્લસ, એવો જ કંઈક પ્રશ્ન હશે કે ભાઈ જો એક વસ્તુને કોઈ ચોક્કસ કિંમતના 75% જેટલા મૂલ્ય પર વેચવાથી 90%ની ખોટ જતી હોય તો તે ચોક્કસ કિંમત પર વેચવાથી કેટલા ટકા નફો થાય? હવે આગળના પ્રશ્નની અંદર મને એને કિંમત આપેલી હતી. શું આપેલી હતી કિંમત? એનો મતલબ એવો થાય કે ભાઈ કિંમત જ્યારે આપેલી છે ત્યારે તમે એને ટકાવારી મુજબ ચાલતા હતા. તો અહીંયા એને એવું કીધું છે ભાઈ એની વેચાણ કિંમત મને કેટલા ટકા આપી છે? 75% મને ઓલરેડી આપેલી છે ને આ શું જાય છે? 10% ખોટ જાય છે. તો હું તમને આમ કહી શકું કે ભાઈ જ્યારે મારી વેચાણ કિંમત જ્યારે 75% હોય એનો મતલબ એવો થાય કે જો મને 10% ખોટ જતી હોય તો 75%એ કિંમત કેટલી આપેલી છે? 90%. પણ મારી વસ્તુ મૂળ કિંમત જ એટલે કે કિંમત તમારી 75% હતી. કોઈ વસ્તુની 75% તમે વેચો છો તો ત્યાં 90% એટલે કે 10%ની ખોટ ગઈ. તો જો આ વસ્તુ મૂળ કિંમતે જ વેચું, મૂળ કિંમતે એટલે 100%, જો હું 100%એ જ વેચું તો હકીકતમાં અહીંયા પ્રોસેસ શું થાય એ મારે ચેક કરવી પડે. હવે આને એક વસ્તુ વિચારો, સોલ્યુશન કરીએ તો આવું કાંક બને 100 ગુણ્યા 90 અને છેદમાં કેટલા આવશે? તો કે 75. 25 વડે સીધો ભાગ ચલાવો એટલે 25 ચોક 100 થાય ને 25 તેરી 75, અહીંયા 30 તેરીને 90, 3 ચોક 12, 120%ની તમારી શું થઈ ગઈ કિંમત.
તો 120% કિંમત એટલે શું કે ભાઈ આ 100% તો એમાં તમારી પડતર કિંમત અથવા મૂળ કિંમત હોય. એનો મતલબ એવો થાય કે 120માં તમારી 100% કિંમત હોય તો જે તમને નફો મળવાનો છે આ નફો કેટલા ટકા હશે ભાઈ? 20%નો નફો હશે. 20% ઓપ્શનમાં ક્યાંય નથી આપ્યો, એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. રેડી? 120%માં 100% પડતર કિંમત હોય, 20% શું હોય? નફો. તો એ 20% નફો ઓપ્શન નથી એટલે જવાબ આવશે ડી. વધી આગળના પ્રશ્નમાં. આગળનો પ્રશ્નને પાછો એકવાર સમજીએ. ભાઈ એની અંદર શું કહેવા માંગે છે? એક દુકાનદાર પોતાની સાડીઓ પર ખરીદ કિંમતથી 20% વધારીને લેબલ લગાડે છે તથા 10% વટાવ આપીને સાડીઓને વેચે છે તો તેને નફો કેટલા ટકા થયો હશે? આ છે ને વધારો એટલે એક પ્રકારનો નફો જ દર્શાવે છે. નફો હંમેશા પડતર કિંમત ઉપર હોય. નફો હંમેશા કઈ કિંમત? મેં હમણાં જ કીધું ચાલુ કર્યું ત્યારે કે ભાઈ તમારા બેઝિક જે કોન્સેપ્ટ છે એ બેઝિક કોન્સેપ્ટને જેમ જેમ આપણે આગળ વધશું એમ હું તમને ક્લિયર કરતો જઈશ. તો નફો હંમેશા પડતર કિંમત ઉપર હોય અને અહીં જે વટાવ તમને આપવામાં આવ્યો છે વટાવને ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય. જે વસ્તુ તમે છાપી હોય એના ઉપર ડિસ્કાઉન્ટ હોય. તો સૌપ્રથમ છાપેલી કિંમત કેમ મળે? તો જે મારી પડતર કિંમત હશે એમાં હું મારો નફો એડ કરી દઉં અને એના કારણે મને શું મળશે? છાપેલી કિંમત. તો સમજો સૌપ્રથમ હું ધારી લઉં, ધારો કે મારી જે પડતર કિંમત જે છે, કઈ કિંમત આપણને આપેલી છે? પડતર કિંમત. પડતર કિંમત કેટલી છે? તો કે 100. એમાં હું મારો નફો એટલે કે વધારો કહો તોય ચાલે, નફો કહો તોય ચાલે, નફોમાં 20% એડ કરી દઉં. એનો મતલબ એવો થાય કે હવે મારી જે છાપેલી કિંમત હશે એ કેટલી હશે? 120. એના ઉપર હું 10%નું શું આપું છું? તો કે વળતર. તો જો 10% વટાવ, વળતર, ડિસ્કાઉન્ટ, તો 120ના 10% એટલે કેટલા થઈ ગયા? 12 રૂપિયા થઈ ગયા. તો હવે જે એની વેચાણ કિંમત આવવાની છે એ કેટલી આવવાની છે? 108 રૂપિયા આવવાની છે. 120માંથી 12 બાદ કરી દે એટલે 8 રૂપિયા આવ્યા. તો મારી આ વસ્તુ હતી કેટલાની ભાઈ? 100 રૂપિયાની. મેં દીધી કેટલા રૂપિયામાં? 108 રૂપિયામાં. એનો મતલબ એવો થાય કે 8%નો શું જોવા મળે છે? મને નફો જોવા મળે છે. કેટલા ટકા નફો થઈ ગયો? 8%. અગાઉ પણ મેં તમને કીધું હતું ભાઈ 100 છે ને ટકાવારી 100 જ કહેવાય, એટલે સીધો ગેપ લઈ લો ને તો ટકાવારી તમને મળે. તો અહીં આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર જે આવશે શું આવશે? તો કે સી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની જો વાત કરવા જઈએ, એક વેપારી 150 રૂપિયાની કિંમતે માલ ખરીદે છે. તેના ઉપર વધારાનો ખર્ચ મૂળ કિંમત ઉપર 12% લગાડે છે અને પછી તેને 10% નફો કમાવા કેટલી રકમમાં તે માલ વેચવો જોઈએ? હવે એક વસ્તુ વિચારો તો ભાઈ આ વસ્તુ લીધી કેટલામાં? મેં 150 રૂપિયામાં. તો આ 150 હશે એ કઈ કિંમત હશે? મારી મૂળ કિંમત. રેડી? મૂળ કિંમતની અંદર મને કાંઈક એમાં ખર્ચો થયેલો છે. એના ઉપર કેટલા ટકા ખર્ચો થાય છે ભાઈ? 12% એના ઉપર ખર્ચો લાગે છે. ખર્ચ એટલે એને ગુજરાતીમાં ખરાજાત કહેવામાં આવે. અને ખર્ચના કારણે હંમેશા કિંમત વધે એટલે અહીંયા એડ કરી દો કે ભાઈ આ શું થાય છે? મારો ખર્ચ. અને કેટલા ટકા થાય છે? તો કે 12% થાય છે. કેટલા ટકા ખર્ચો થયો? 12%. તો મારે 150ના 12% કાઢવા પડે. તો તમે વિચારો તો જો 150ના હું 12% કાઢવા જઈશ, કેટલા ટકા કાઢવાના છે? 12%. તો 12%માં આપણે અગાઉ એવું ભણ્યા છે કે ભાઈ શૂન્ય ઉડાડી દો એટલે અહીંયા એક પોઈન્ટ મૂકો એટલે 1.5 ગુણ્યા 12 કરવાના થાય. મારે 2 શૂન્ય ઉડાડવાની હોય, શૂન્ય તો એક જ મારી પાસે છે તે 1 પોઈન્ટ કાપી નાખો. તો મારે કેટલા અહીંથી 1.5 ગુણ્યા કેટલા કરવાના થશે? 12. નંબર 1 વિચારો. 12 એકા 12, 12 ગુણ્યા અડધો એટલે એને 6 કહેવાય. તો ટોટલ આની ઉપર મારે ખર્ચો કેટલા રૂપિયાનો થયો હશે? 18 રૂપિયાનો ખર્ચો થયેલો હશે. તો અહીં પ્લસ કરી દો કે આ વસ્તુનો મારે 18 રૂપિયાનો ખર્ચ થયો હશે. હવે મૂળ કિંમતની અંદર તમે ખર્ચા એડ કરો એના કારણે એ વસ્તુ મને પડતર કિંમત મળશે. તો જો તમે સરવાળો કરશો એટલે મને ખબર પડશે કે આ વસ્તુ મને 168 રૂપિયામાં પડી. 150 રૂપિયાની આવી, 18 રૂપિયાનો મેં ખર્ચો કર્યો તો વસ્તુ મને પડે છે કેટલામાં? 168 રૂપિયામાં. આગળ વાંચો ને એટલે તમને ખબર પડશે કે આના ઉપર મારે 10%નો નફો કમાવાનો છે. મેં શું કીધું? નફો હંમેશા પડતર કિંમત ઉપર હોય. તો આજે 168 રૂપિયાનો જે મને ટાર્ગેટ મારો મળ્યો છે, મને જે પડી છે એના ઉપર મારે જે નફો એડ કરવાનો છે. અને નફો કેટલા ટકા એડ કરવાનો છે? તો કે 10%.
તો ફાઇનલી 168ના 10% કરવા જઈએ એટલે એને 16.8 કહેવામાં આવે. એક જ પોઈન્ટ કાપવાનો હોય. સરવાળો કરવા જઈએ 0.8ના તો કે 0.8, 6 ને 8 14નો ચોગડો, વધી આવી 1, 6 ને 2 8ના 8 અને 1ના 1, એટલે આ વસ્તુની જે મારે વેચાણ કિંમત જે છે એ 184.8 રૂપિયા અથવા તો આને 80 રૂપિયા અથવા તો 800 રૂપિયા પણ કહેવાય. 184.8. ઓપ્શન ચેક કરવા જઈએ 184.8. ઓપ્શન નંબર કયો જોવા મળે છે? એની અંદર મને 184.80 જોવા 0.8 એ અગાઉના વિડીયો લેક્ચરની અંદર તમે જોયું. ધારો કે આપણે ચક્રવૃદ્ધિયાજ ગણતા તે દરમિયાન મેં કીધું ભાઈ પોઈન્ટ પછી 5 હોય, 500 હોય, 5000 બધું એકનું એક જ છે. એટલે આવી રીતે આનો જવાબ મળી શકે. આગળના પ્રશ્નની ધારો કે આપણે વાત કરવા જઈએ તો કીધું છે ભાઈ એક દુકાનદાર રેડિયોની છાપેલી કિંમત ઉપર 20% પ્રથમ ડિસ્કાઉન્ટ આપ્યા પછીની કિંમતમાં વધારાનું 12% ડિસ્કાઉન્ટ આપે છે. જો રેડિયોની આખરી વેચાણ કિંમત 704 રૂપિયા હોય તો એની છાપેલી કિંમત શોધો. હવે આ કેસમાં તમારે શું કહેવાનું છે? તમને ક્રમશઃ ડિસ્કાઉન્ટ આપવાનું કહે છે. પણ અહીંયા કોઈ મને શરૂઆતની કિંમત ન થઈ હતી, એટલે અહીંયા મને ધારો કે શરૂઆતની કિંમત ન આપેલી હોય અને તમને હમણાં જ મેં કીધું કે ભાઈ છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ હોય તો એ લઈ લો ભાઈ છાપેલી કિંમત ફોર એક્ઝામ્પલ કેટલી મને આપી છે? 100 રૂપિયા. આ 100 રૂપિયા અથવા 100% જ કયો તો વાંધો નહીં, કોઈ વસ્તુમાં ઇસ્યુ નથી, કારણ કે 100માં ધારો એ તો ટકા કયો ને રૂપિયા કયો, બે એકની એક જ વસ્તુ છે. હવે વિચારો, પ્રથમ 20% ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટના કારણે હંમેશા કિંમત ઘટે અને માઇનસ થાય. કેટલા ટકા આપ્યું છે? તો કે 20%. સોરી, 20% ડિસ્કાઉન્ટ છે. 100ના 20% એટલે 20. તો હવે એ વસ્તુની કિંમત કેટલા ટકા હશે? તો કે 80% હશે. આગળ વધીએ. આગળ એમ કીધું છે કે હવે એનું ડિસ્કાઉન્ટ પાછું કેટલા ટકા આપ્યું છે? 12%. એટલે બીજું ડિસ્કાઉન્ટ આપશો એના ઉપર આપવું પડશે. તો ભાઈ બીજું જે ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે એ કેટલા ટકા મળવાનું છે? તો કે 12% તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો 80ના આપણે પહેલાં 12% કરીએ. તો 80ના ધારો કે 80ના હું 12% કરવા જઈશ તો આપણે આવું કાંઈક ભણ્યા છીએ કે ભાઈ જ્યારે ટકાવારી કાઢવાની થાય ત્યારે શૂન્ય ઉડાડી દો એટલે અહીંયા એક પોઈન્ટ આવશે. 0.8 ગુણ્યા 12. પાછું ચાલો 12 × 8 = 96. એટલે અહીંયા જે ડિસ્કાઉન્ટ મળશે કેટલું મળશે? 9.6. તો અહીંયાથી મારે 9.6 ને શું કરી દેવા પડશે? બાદ. તો 80માંથી 9 જાય એટલે 71 વધે. 71માંથી 0.6 જાય તો અહીંયા વચ્ચે 70.4. આ મારી શું થઈ? વેચાણ કિંમત. હવે વિચારો તો કે તમને વેચાણ કિંમત કેટલી આપી છે? તો કે 704 આપી છે. તો આ 704 જે કિંમત બને છે ને એ આ 70.4% એ બને છે. રેડી? ડિસ્કાઉન્ટ આપ્યું પછી મને ખબર પડી કે ભાઈ 70.4% આવી કિંમત વધી તો 83 શું લાગે? તો આવી રીતે લાગશે કે ભાઈ 70.4% બરાબર કિંમત કેટલી આપી છે? 704. તો આ વસ્તુની મૂળ કિંમત કેટલા ટકા હતી મારી? 100%. તો 100% એ કેટલા? રેડી? વેચાણ હોય તો છાપેલી કિંમત મૂળ કિંમત બધી એકની એક જ વસ્તુ છે. 100% એ કેટલા? તો 704 જે છે ને 70.4 એમાં એક શૂન્ય મૂકી દઉં ને તો એ 704 થઈ જાય. ગુણ્યા 10 કરવાના છે. તો અહીંયા પણ ગુણ્યા 10 કરવા જાઓ. ગુણ્યા 10 અહીંયા કર્યા, ગુણ્યા 10 અહીં કરી એટલે 100 ગુણ્યા 10. એનો મતલબ એવો થાય કે આ વસ્તુની છાપેલી કિંમત આવવાની છે. કેટલી આવવાની છે? 1000 રૂપિયાની આની કિંમત છાપેલી આવવાની છે. તો 1000 ઓપ્શન જોવા જઈએ એટલે ઓપ્શન કયો આવે છે? ઓપ્શન નંબર સીની અંદર મને 1000 રૂપિયા જોવા મળે છે. વધીએ આગળના પ્રશ્નની અંદર. છઠ્ઠો પ્રશ્ન એવું કહે છે કે એક વ્યક્તિએ મોબાઈલ અને રેફ્રિજરેટર અનુક્રમે 12,000 અને 10,000ના કિંમતે ખરીદ્યા. તેણે રેફ્રિજરેટર છે એ 12% નુકસાનથી અને મોબાઈલ છે 8% નફાથી વેચી નાખ્યા. તો એકંદરે નફો થયો કે નુકસાન કેટલા રૂપિયા એ મારે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં અહીંયા 1 by 1 વિચારીએ. ભાઈ એક મારી પાસે શું હતો? એક મોબાઈલ હતો. એટલે અહીં લખી નાખીએ અહીં મોબાઈલ છે અને એક છે એ રેફ્રિજરેટર છે. અને અનુક્રમે એની કિંમત કેટલી આપી? આની કિંમત આપી મને 12,000 રૂપિયા આપેલી છે અને આની કિંમત આપી છે કેટલા રૂપિયા આપી છે? તો કે 10,000 રૂપિયાની મને કિંમત આપેલી છે. ફરીથી એકવાર, એક વ્યક્તિએ મોબાઈલ અને રેફ્રિજરેટર અનુક્રમે 12,000 અને 10,000ના કિંમતે ખરીદ્યા. તેણે આ રેફ્રિજરેટર છે એ 12% નુકસાન થયું. એટલે આ વસ્તુ છે એ 12%નું શું લીધું છે? એને ખોટ કરેલી છે. અને મોબાઈલ જે છે 8% નફો કરેલો છે. એટલે અહીંયા 8%નો શું કરેલો છે ભાઈ? નફો કરેલો છે. હવે એકંદરે બેનું ફાઇન્ડ કરું પહેલાં કેલ્ક્યુલેશન વિચારો તો ભાઈ આ 12,000ના 8% એ મને શું થયો છે? નફો. તો
12,000ના 8% કરવા માટે એક 2 શૂન્ય કાઢી નાખવા પડે. 12 × 8 = 96, તો 960 રૂપિયા મને શું થયો હશે? નફો થયેલો હશે. એવી જ રીતે અહીંયા વિચારો તો કે ભાઈ કેટલા ટકા કાઢવાના છે? મારે 12%. કોના? તો કે 10,000ના મારે 12% કાઢવાના છે. 12 × 8 = 96. અહીંથી તમે વિચારો તો કે હવે 1 શૂન્ય 2 શૂન્ય, તો 12 × 100 એટલે કે 1200 રૂપિયાની મને શું ગઈ હશે ભાઈ? ખોટ ગયેલી હશે. રેડી? એટલે આખા કોન્સેપ્ટમાં મને શું જોવા મળ્યું કે ભાઈ 960 રૂપિયાનો નફો થયો અને સામે ખોટ કેટલા રૂપિયાની ગઈ? 1200. તો બેયનું ધારો કે હું ઓવરઓલ કેલ્ક્યુલેશન કરવા જાઉં એટલે પહેલાં એટલું તો મને ખબર પડી ગઈ કે મારી ખોટ વધારે છે, એટલે બે ટ્રાન્ઝેક્શનમાં પહેલાં મને ખોટ જ ગઈ હશે. કેટલા રૂપિયાની ખોટ ગઈ હોય છે? તો કે 1200 રૂપિયાની ખોટ ગઈ અને સામે મને 960 રૂપિયા તો મળી ગયા છે. તો 1200માંથી 960 કાઢવા હોય તો 960માં 40 નાખો એટલે 1000 થાય, બીજા 200 નાખો એટલે 1200. તો ટોટલ જે ખોટ ગઈ હશે કેટલા રૂપિયાની ગઈ છે? 240 રૂપિયાની મને શું ગયેલી છે? ખોટ ગયેલી છે. એટલે આપણા પ્રશ્નનો જે જવાબ આન્સર આવવાનો છે બી આવવાનો છે કે ખોટ જશે કેટલા રૂપિયાની? 240 રૂપિયાની ખોટ મને બે ટ્રાન્ઝેક્શનના ભેગા કરવાથી જશે. આગળ આપ્યું છે કે એક ઘડિયાળ 10% ખોટ ખાઈને વેચવામાં આવે છે. જો તેને 140 રૂપિયા વધારે લીધા હોત, વેચવામાં આવ્યું હોત તો 4% નફો થાત, તો ઘડિયાળની મૂળ કિંમત શોધો. હવે આ કોન્સેપ્ટને સમજો. એક શોર્ટકટની અંદર જ ફટાફટ જવાબ આવી જશે કે ભાઈ કોઈ પણ કારણોસર સૌપ્રથમ મને 10%ની ખોટ ગઈ. કેટલા ટકાની ખોટ ગઈ ભાઈ? 10%ની ખોટ ગઈ. પણ 10%ની ખોટ ગઈ એટલે મેં થોડુંક વિચાર્યું મનમાં કે ના ભાઈ કિંમત થોડીક વધારો તો ખોટ ન જાય, કારણ કે કિંમત ઓછી હોય તો ખોટ જાય છે ઓબ્વિયસલી. તો ફાઇનલી મેં એક વસ્તુ વિચારી છે કે ભાઈ કિંમતમાં વધારો કરશો ને તો ખોટ જશે નહીં, કારણ કે અહીંયા 10%ની શું ગઈ છે? ખોટ. એટલે મેં એક નવું વિચાર્યું, કીધું ભાઈ 140 રૂપિયા વધારે લ્યો તો તમે શું કરશો કે ભાઈ 140 કેવા લીધા? વધારે. તો 140 વધારે લીધા એના કારણે શું થયું? મને 4%નો નફો થયો. એટલે આવું થવાથી 4%નો શું થાય છે? નફો થાય છે. પહેલાં 10% ખોટ ગઈ એટલે મેં માઇનસ કર્યું, પણ હવે 4% નફો થયો એટલે આ 4% મારા શું થવાના છે? તો કે પ્લસ થવાના છે. રેડી? તો હવે જો હું બેનો તફાવત કાઢવા જાઉં, કોનો? 10% ખોટ અને 4% નફાનો ધારો કે હું તફાવત કાઢવા જાઉં તો તફાવત 6% ન નીકળે. તફાવત નીકળે છે ને 14%નો નીકળશે. શું કામ? કારણ કે આ માઇનસ છે, ખોટ છે. આ તમારી મૂળ કિંમત, આ મૂળ કિંમતના 10% ઓલી સાઈડ ખોટ અને 4% આ સાઈડ, તો 10 નાખો એટલે મૂળ કિંમત આવે, બીજા 4 નાખો ને ત્યારે નફો થાય. એટલે ટોટલ જે ગેપ છે એ કેટલા ટકાનો પડવાનો છે? 14%નો ગેપ પડવાનો છે. તો આ 14% મને કિંમત કેટલા રૂપિયા આપી? 140. તો 83 શું લાગે? 14%એ 140 રૂપિયા હોય તો મારી જે કિંમત હશે એ 100%એ કેટલા આવી? મારી 83 લાગવાની છે. તો શું બને? જો તો 14ની પાછળ એક શૂન્ય મૂકો એટલે 140, તો 100ની પાછળ એક શૂન્ય મૂકી દઉં એનો મતલબ એવો થઈ જાય કે આ વસ્તુની જે મૂળ કિંમત આવવાની છે એ કેટલી આવવાની છે? 1000 રૂપિયાની મૂળ કિંમત આવવાની છે. એટલે ઓપ્શન તમારો જોવા જઈએ, ઓપ્શન કયો આવે છે? બીની અંદર મને 1000 રૂપિયા જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. વધી આગળના પ્રશ્ન નંબર 8માની અંદર. તો 8મા પ્રશ્નની અંદર શું કહે છે એને ખાસ સમજીએ. ભાઈ આ પ્રશ્નમાં કવિ કહેવા શું માંગે છે? એક દુકાનદાર એક આર્ટિકલ ખરીદ્યા બાદ તેના પર રંગ રોગાન માટે રૂપિયા કેટલાનો ખર્ચો કરેલ છે? 430 રૂપિયાનો ખર્ચ કરેલ છે. ત્યારબાદ તે આર્ટિકલ પડતર કિંમત પર 20% નફો લઈને કેટલામાં વેચવામાં આવે છે? 3600માં વેચવામાં આવે તો તે આર્ટિકલની મૂળ કિંમત કેટલી હશે? હવે આખો પ્રશ્ન ગણીએ ને પહેલાં હું તમને એક સર્વસામાન્ય એક આખું બંધારણ બાંધીને આપી દઉં કે કોઈ વસ્તુ હશે ને એ હંમેશા મૂળ કિંમતે હશે. સમજો, કોઈ વસ્તુ હશે એમાં શું હશે? મૂળ કિંમત હશે. એમાં જો હું ખર્ચ એડ કરી દઉં, સમજો ખર્ચ એડ કરી દઉં તો એના કારણે મને પડતર કિંમત મળવાની છે. કોઈ વસ્તુ મૂળ કિંમતે હશે એના ઉપર હું ખર્ચા એડ કરી દઉં આ વસ્તુ મને શેમાં મળી જાય? તો કે મારી પડતર કિંમતે મળશે. જો આ પડતર કિંમતની અંદર હું નફો એડ કરી દઉં, સમજો શું એડ કરી દઉં? નફો. તો આના કારણે મને કઈ કિંમત મળી જવાની છે? તો કે વેચાણ કિંમત મળી જવાની છે. આમ આખું બંધારણ તમને બાંધીને આપી દીધું કે હંમેશા કોઈ પણ નફા ખોટનો દાખલો હશે એ આવી રીતે વર્ક કરતો હશે, અહીંયા હશે. હવે એક સમજો આમાં કઈ કઈ કિંમત મને આપી દીધેલી છે પહેલાં એની ચર્ચા કરીએ. તો એક તો મને એના ખર્ચો આપી દીધો છે. કેટલા રૂપિયા આપ્યા છે? 430.
એટલે સૌપ્રથમ હું તમને કહેવા જાઉં કે ભાઈને 430 રૂપિયા મને આપી દીધેલા છે. નંબર 2, બીજી કઈ વસ્તુ આપી દીધી છે? તો અહીંયા એને કીધું તો હમણાં ક્યાંક કે લઈને 3600માં વેચે છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા મને એને 3600 રૂપિયા પણ આપી દીધા છે અને મારે આ કિંમત ફાઇન્ડ કરવાની છે. રેડી? જો એક ગેપ અહીંથી પડે છે ને એક ગેપ અહીંથી પડે, તો એ કિંમત, જો આ કિંમત મારે મૂળ કિંમત ફાઇન્ડ કરવી હોય તો શું થાય કે સૌપ્રથમ મારી પાસે પડતર કિંમત હોય, હું ગમે એમ કહીને પડતર કિંમતને ફાઇન્ડ કરી લઉં અને એમાંથી આ 430 રૂપિયાને હું બાદ કરી દઈશ એટલે આ વસ્તુ મને મળી જશે. રેડી? તો વિચારો, તો પ્રશ્નની શરૂઆત ક્યાં? હજી એક ડેટા મને આપ્યો, સમજો કે ભાઈને 20% નફો આપ્યો છે, એટલે અહીંયા એને રેટ મને આપી દીધો છે. આ કેટલા ટકા હશે ભાઈ? 20% હશે. તો હવે હું મારા પ્રશ્નની શરૂઆત, જો અહીંયા એક જ કિંમત મને આપીશ, બીજો કોઈ ડેટા મને આપેલો નથી, પણ અહીંયા છે ને આ ડેટા મને આખો કમ્પ્લીટ આપ્યો છે. પણ કમ્પ્લીટ ક્યારે થાય? જ્યારે હું પડતર કિંમત ધારી લઈશ. જો મૂળ કિંમત નથી ધારતો, હું શું ધારીશ? પડતર કિંમત, કારણ કે મારે અહીંનો આન્સર લાવવાનો છે. તો અહીં ધારી લઉં કે ધારો કે પડતર કિંમત 100% હોય અને એમાં હું 20% એડ કરી દઉં તો મારી વેચાણ કિંમત કેટલા ટકા થઈ જશે? 120% થઈ જશે. અને 120% ઓલરેડી મને રૂપિયા આપી દીધા છે, 3600 રૂપિયા. તો 83 ને મૂકીએ કે ભાઈ 120% જ્યારે તમારી વેચાણ કિંમત આપેલી હોય ત્યારે એની કિંમત કેટલા રૂપિયા થઈ જશે? તો કે 3600. તો એની પડતર કિંમત કેટલા ટકા આપી હતી? તો કે 100% પડતર કિંમત હોય તો હકીકતમાં એની કિંમત કેટલી હશે? તો વિચારો, 12 તેરી 36 અને એક વધારાનું મીંડું મૂક્યું. અહીંયા તો ઓલરેડી એક મીંડું છે જ તે. તો ફરીથી વાર 12 તેરી 36 ને એક વધારાનું મીંડું મૂક્યું, તો અહીંયા 100 તેરી 300 અને એક મીંડું વધારાનું મૂકો એટલે કે પડતર કિંમત જે આવશે કઈ આવશે? તો કે 3000ની પડતર કિંમત આવવાની છે. એટલે પડતર કિંમત મને અત્યારે મળી એ કેટલી મળી ગઈ? તો કે 3000 રૂપિયા મળે છે. હવે વિચારો, મૂળ કિંમતમાં ખર્ચો એડ કરો ને તો પડતર કિંમત મળે, પણ પડતર કિંમતમાંથી ખર્ચો બાદ કરું ને ઉપર જવું હોય ને તો મારે આ વસ્તુને શું કરવું પડે? માઇનસ. શું કામ? કારણ કે આ બેયનો પ્લસ થઈને આવેલું હોય. તો હું 3000માંથી મારો ખર્ચો છે 430 રૂપિયા છે એને મારે શું કરી દેવો પડે? બાદ કરવો પડે. તો 3000માંથી 400 જાય તો એમાં એને 2600 કહેવાય અને 2600માંથી 30 જાય તો આને કહેવામાં આવે 2500 અને કેટલા કહેવામાં આવે? 70 કહેવામાં આવે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા કિંમત કઈ હશે ભાઈ? 2570 કિંમત હશે. સરવાળો તમારે સાઈડ કરવો જ કરી લેવાય. 0 0 7 ને 3 10 ની 0 વધી આવે, 5 ને 5 10 ની 0 વધી આવે, 2 ને 1 3, એટલે એ પણ સરવાળો તમને મળી જાય. તો આની જે મૂળ કિંમત હશે એ કેટલી હશે? 2570. 2570 રૂપિયાની આની મૂળ કિંમત હશે. તો પ્રશ્નને મારે રિવર્સ ક્રમમાં ચાલુ કરવો પડે. રેડી? આગળ વધશું. અહીંયા આપણને આપેલું છે કે એક વેપારી એક વસ્તુ 12% નફો લઈને એક ચોક્કસ કિંમતે વેચે છે. જો તે આ વસ્તુએ ચોક્કસ કિંમત કરતાં બમણી કિંમતે વેચે તો તેને કેટલા ટકા નફો થયો હશે? હવે આમાં એક નાનું એવડું લોજિક એક સમજો, ખાલી બહુ ઇઝી કોન્સેપ્ટ છે. 12% નફો થયો છે એનો મતલબ શું છે? ભાઈ નફો હંમેશા પડતર કિંમત ઉપર હોય. તો અહીં ધારો કે આપણે લઈ લઈએ કે ભાઈ કોઈ પણ વસ્તુની પડતર કિંમત ધારો કે કેટલી આપેલી છે? મને 100, અને આની ઉપર નફો થયો છે. તો પ્લસ મારે શું કરવાનો છે? નફો. પણ કેટલા ટકા કરવાનો છે? તો કે 12% કરવાનો છે. તો 100ના 12% એટલે 12 થઈ જાય. તો હવે આની જે વેચાણ કિંમત મને મળવાની છે, આ વેચાણ કિંમત કેટલી મળવાની છે? 112. રેડી? એક કોન્સેપ્ટ મને મળ્યો. એટલે હું 12% નફો લઉં તો 112 રૂપિયાની અથવા તો ટકાએ મારે આ કિંમતને વેચવી જોઈએ. પણ એને શું કીધું છે કે ભાઈ એને આ જે વેચાણ કિંમત છે એના કરતાં બમણી કિંમતે એને વેચવાની છે. તો 112 જે આવ્યા એના હું શું કરી નાખીશ હવે? તો કે બમણા. તો જો હું 112ના હું બમણા કરવા જાઉં એનો મતલબ એવો થાય કે આને કેટલા કહેવામાં આવે? 224. રેડી? 112ના ડબલ 224. હવે પાછું વિચારો કે મેં આ વસ્તુ મને પડી છે કેટલામાં? 100માં, અને આ વસ્તુ મેં વેચી કેટલામાં? 224માં. એનો મતલબ એક જ થાય કે મને વચ્ચે 124%નો શું થયેલો હશે? નફો થયેલો હશે. શું કામ? કારણ કે મેં મારી કિંમતને સીધી જ બમણી કિંમતે વેચી નાખી. 112ના ડબલ 224. તો 224 વેચાણ કિંમત છે, નો ડાઉટ. આ પણ તમને વેચાણ કિંમત જ મળી, પણ એ કેવી કરીને આપણને કિંમતના સીધા જ બમણા કરી નાખ્યા. તો 100 રૂપિયાની વસ્તુ જ્યારે તમે 224માં વેચો એનો મતલબ એવો થાય કે તમને વચ્ચે 124%નો નફો થયેલો હશે. તો અહીંયા 124% જોવા જઈએ, ઓપ્શનની વાત કરવા જઈએ, ઓપ્શન કયો આપેલો છે? ડીની અંદર તમને 124%નો નફો જોવા મળે છે. ધારો કે આને એવું કીધું અડધી કિંમતે, તો અહીંયા હું અડધા કરી નાખે.
56 આવી જાય, 56 દૂને 112 થઈ જાય, તો પણ તમારો જવાબ એવી રીતે મળી શકે. બમણી કીધા એટલે બમણા કરી નાખવાના. આગળનો પ્રશ્ન એવો જ છે જેવો અગાઉ એક આપણે પ્રશ્ન જોયો છે. આને પણ એકવાર ફોર્મેશન બાંધીને સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરશું. અને કીધું છે કે એક વ્યક્તિ ₹5000 એક ટેપ રેકોર્ડરની ખરીદી કરે છે. તો એને ખરીદી એટલે કે મૂળ કિંમત કેટલી છે? તો કે 5000. ત્યારબાદ એને એવું કીધું છે, ત્યારબાદ તે તેના રિપેરિંગ ખર્ચનો કેટલો ખર્ચ કરે છે. કેટલો ખર્ચ એ મને નથી ખબર, પણ ખર્ચો છે. આગળ થોડા દિવસ બાદ આ ટેપ રેકોર્ડર જે છે એ ₹6440 વેચે છે. જો તેને પડતર કિંમત ઉપર 15% નફો થયેલો હોય તો તેને રિપેરિંગ ખર્ચ કેટલો કરેલો હશે? હવે અગાઉ આ પ્રશ્ન જોયો ને ત્યારે આપણને ખર્ચ આપી દીધો હતો અને પડતર કિંમત એટલે મૂળ કિંમત શોધવાની હતી. અહીંયા મૂળ કિંમત આપી દીધી છે પણ પડતર કિંમત શોધવાની છે. હમણાં આખું ફોર્મેશન લખો એટલે તમને આઈડિયા આવી જશે કે સૌપ્રથમ કોઈ પણ પ્રકારની વસ્તુની કઈ કિંમત હશે? તો કે મૂળ કિંમત હશે. એમાં મારે પ્લસ શું કરવો પડશે? તો કે ખર્ચ. જો હું ખર્ચને પ્લસ કરવા જાઉં તો આના કારણે મને કઈ કિંમત મળે? તો કે પડતર કિંમત. પડતર કિંમતની અંદર જો હું નફો એડ કરીશ તો આના કારણે મને કઈ કિંમત મળવાની છે? મારી વેચાણ કિંમત. રેડી? આટલી વસ્તુ અગાઉ આપણે જોઈ અને પાછી અહીં રિપીટ થઈ. તો આગળમાં શું આપી દીધું હતું? એક તમને વેચાણ કિંમત આપી દીધું હતું, એક નફાનો રેટ આપી દીધો હતો અને ખર્ચો આપી દીધો હતો. પણ અહીંયા તમને ખર્ચ પૂછ્યો છે, મૂળ કિંમત આપી દીધી. પહેલાં એ વાત કરીએ કે ભાઈ કઈ કઈ વસ્તુ આમાં આપી દીધી છે. તો સૌપ્રથમ એક મને ₹5000 આના આપી દીધા છે. આ કેટલા રૂપિયા છે ભાઈ? ₹5000 મને આપી દીધા છે અને મારે ખર્ચ ફાઇન્ડ કરવાનો છે. બાકી કોન્સેપ્ટ એનો એ જ છે. રેડી? એક આ વસ્તુ વેચાણ કિંમત મને આપી છે 6440 અને નફાનો એક રેટ મને આપી દીધો છે. નફો કેટલા ટકા થાય છે ભાઈ? 15% થાય છે. હવે અગાઉ જેમ સમજ્યા એની વસ્તુ પછી અહીં રિપીટ કે ધારો કે જો મને કોઈ પણ કારણોસર પડતર કિંમત મળી જાય અને એમાંથી હું ₹5000 બાદ કરી દઉં તો મને શું મળી જાય? મારો ખર્ચો. પણ અહીંયા આપણી પાસે ડેટા પૂરેપૂરો છે નહીં, પણ અહીંયા પૂરેપૂરો ડેટા થઈ જાય. જો તમે વિચારો તો આ એક વસ્તુ મને મળી જાય તો એમાં આ એડ કરી દો તો આ વસ્તુ મને મળી જાય. તો ત્યાં ધારી લેવાના કે ધારો કે તમારી પડતર કિંમત કેટલા ટકા હશે ભાઈ? 100% હશે અને એમાં તમે નફો એડ કરી નાખો 15%. તો આ વેચાણ કિંમત કેટલી બની જવાની છે? 115% બની જવાની છે. અને 115% રૂપિયા કેટલા આપ્યા? 6440. તો 83 જો મૂકવા જાઓ અને આવું કહેવાય કે ભાઈ 115% જે મારી કિંમત છે એ કેટલી આપી છે? 6440. તો 100% જે હશે કિંમત, આ 100%ની કિંમત બરાબર કેટલા? આવી 83 તમારે લાગવાની છે. 115, 6440, 100 કેટલા? હવે આ 83ને ધારો કે આપણે સોલ્વ કરવા જઈએ તો અહીંયા 100 આવે છે ગુણ્યા 6440 આવે છે અને છેદમાં 100 ને કેટલા આવે છે? 15. રેડી? હવે તમે જોઈ શકો કે ભાઈ 100 જે છે 100 ને અને 115 ને બેને હું કેટલા વડે ભાગી શકું? 5 વડે ભાગી શકું. તો અહીંયા જો હું 5 વડે ભાગવા જાઉં તો 20 પંચા ને 100 થાય. 20 પંચા કેટલા થઈ ગયા? 100. નીચે હું 5 વડે ભાગવા જાઉં તો આને કહેવાય 5 એકા 5, 5 દુ 10, હજી એક વધ્યો અને 5 તેરી 15. એટલે ત્યાં મારો ભાગ ચાલે છે. કેટલા વડે ચાલે છે? તો કે 23 વડે મારો ભાગ ચાલે છે. હવે પાછું વિચારો શું અહીંયા 23 વડે ભાગ ચાલે તો 23 એકા 23, 23 દુ 46, 23 તેરી 69, 69 આપણે શું થયા? વટી ગયા. એના કરતાં એમ પણ કરી શકાય કે ધારો કે આ બેનો હું પેલા ગુણાકાર કરી નાખું પછી હું ડિવાઇડેડ બાય 23 કરી નાખું, એમ પણ તમને જવાબ મળી જાય. આપણે તો શું હતું? 20 પંચા 100 થાય અને 23 પંચા 115 થાય. એટલે 23 વડે મારા ભાગ ચલાવવાનો છે. તો એક કામ કરો, આનો નાનો ગુણાકાર કરી નાખો. તો અહીંયા પહેલાં તો 2 શૂન્ય તો આવશે જ તે. 4 દુ 8, 4 દુ 8 અને 6 દુને કેટલા થઈ જશે? 12. ડિવાઇડેડ બાય મારે કેટલા કરવાના છે? 23 કરવાના છે. રેડી? હવે વિચારો તો 23 પંચા 115 થાય. એટલે ફાઇનલી પહેલાં મને એટલો તો આઈડિયા આવવો જ જોઈએ મારો અહીંયા ભાગ કેટલા વડે ચાલશે. 23નો ઘડિયો આખો ન આવડે કાંઈ નહીં, અડધો તો આવડે. 23 એકા 23, 23 દુ 46 ને 23 તેરી 69. તો 69 હું ડબલ કરવા જઈશ તો 9 દુ 18 ને 8 વધી આવી 1, 6 દુ 12 ને 1 13. એટલે ત્યાં મારો જવાબ કેટલા વડે ચાલશે? 138 વડે મારો ચાલશે. 9 દુ 18 8 વધી આવી 6 દુ 12 ને 1 13, 138. તો ત્યાં ભાગ ચાલે નહીં. તો સૌપ્રથમ હું એક વિચારી શકું ભાઈ મારે અહીંયા 5 વડે ભાગ ચલાવવો પડે. 23 પંચા 115. તો અહીંયા 115 લઈને બાદબાકી તમે વિચારો તો ફાઇનલી અહીંથી ભાગ ચાલશે, એમાં 3 આવે અને અહીંયા કેટલા આવશે? 1. રેડી? હવે હું કોને નીચે ઉતારવાનો છું? તો કે 8ને નીચે ઉતારવાનો છું. પાછું વિચારો 23 ગુણ્યા હમણાં આપણે કર્યા હતા ભાઈ 23 6 138
થાય. રેડી? 23 6 તો અહીંયા આવે કેટલા વડે ભાગ ચાલશે? તો કે 6 વડે. 6 તેરી 18નો આંકડો, વધી આવ્યો 6 દુ 12 ને 1 13, તો અહીંયા થઈ ગયા 138. તો આ 2 શૂન્ય વધી એ આ ભાગ લઈ લેશે 5600. તો અહીંયા મારી પડતર કિંમત આવી જાય છે. કેટલી આવી જાય છે? 5600. રેડી? આ કિંમત ઉપરથી મને 5600 મળ્યા. આવું વિચારો તો કે આ 5000માં કેટલા એડ કર્યા હોય તો મને 5600 મળે. એટલે તરત તમે કહેશો કે સાહેબ અહીંયા હું 600 રૂપિયા મૂકી દઉં ને તો મને 5600ની પડતર કિંમત મળી જાય, અથવા તો 5600માંથી 5000 બાદ કરી દઉં તો પણ મને 600 રૂપિયા મળી જાય. તો અહીં જે તમારા અન્ય પ્રકારના ખર્ચા થયેલા હશે, રંગ અને રોગાન રિપેરિંગનો અહીંયા ખર્ચ આપ્યો છે, રિપેરિંગનો ખર્ચ કેટલા રૂપિયા થયો હશે? 600 રૂપિયા તમને ઓપ્શન નંબર બીની અંદર જોવા મળે છે. રેડી? તો અહીં સુધી આપણે 10 પ્રશ્નની અત્યારે ચર્ચા કરી. હજી આપણું ચેપ્ટર પૂરું નથી થયું. પછી આગળના પ્રશ્નમાં નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.